નવસારી જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં દીપડાઓનો વધી રહેલો હુમલો લોકોને ભય સાથે જીવવા મજબૂર કરી રહ્યો છે। 1.5 મહિના અગાઉ 2 બાળકીઓ પર થયેલા હુમલાની ઘટનાઓ હજી તાજી છે। ત્યારે ફરી એકવાર કુદરતી હાજતે ગયેલા બાળક પર દીપડાએ હુમલો કરતા વન વિભાગ દોડતું થયું છે। બાળકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયું હતું, જ્યાં તેને 6 જેટલા ટાંકા લેવા પડ્યા છે। ઘાયલ બાળકના પિતા મહેશ ચૌહાણ જણાવે છે કે અમારી ગામમાં ખેતરમાં નેશનલ પાર્ક નજીકમાં સવારે 7 વાગ્યે ખેતરમાં મારો દીકરો કુદરતી હાજતે ગયો હતો, જેથી ત્યાં દીપડો આવી પહોંચ્યો હતો અને તેના ઉપર હુમલો કર્યો હતો, જેથી મારા દીકરાએ બૂમ પાડી અને મને બોલાવ્યો અને મેં દોડીને તેની પાસે જતા દીપડો ગભરાઈને જંગલ તરફ નાસી છૂટ્યો હતો। મારા દીકરાને ગાલ અને માથાના ભાગે ઈજા થઈ હતી, એટલે તાત્કાલિક તેને સારવાર અર્થે કોટેજ હોસ્પિટલમાં લઈ ગયો હતો। વાંસદા તાલુકાના આંબાવાડી ગામે કુદરતી હાજતે ગયેલા 6 વર્ષીય દીક્ષિત ચૌહાણ નામના બાળક ઉપર એકાએક દીપડાએ હુમલો કર્યો હતો। ઘટનાથી હેબતાઈ ગયેલો બાળક ભાગવાની કોશિશ કરી તે દરમિયાન દીપડાએ ઘાતકી હુમલો કર્યો હતો। બાળકને ગાલ તેમજ માથાના ભાગે ગંભીર ઈજા થઈ છે। ઈજાગ્રસ્ત બાળકને વાંસદાની કોટેજ હોસ્પિટલમાં સારવારથી ખસેડવામાં આવ્યા છે। બાળકને 6 જેટલા ટાંકા લેવા પડ્યા છે। ઘટનાની જાણ વન વિભાગને થતાં આંબાવાડી ગામ દોડતું થયું છે અને 4 જેટલા પાંજરા મૂકી દીધા છે। વાંસદા તાલુકામાં છેલ્લા લાંબા સમયથી દીપડાની હિલચાલ વધી છે। ગત સપ્ટેમ્બર અને ઓક્ટોબર માસમાં મોટી વાલઝર અને ઉપસડ ગામમાં 2 બાળકી અને એક યુવાન ઉપર દીપડાએ હુમલો કર્યો હતો, જેને પગલે દક્ષિણ ગુજરાતની વન વિભાગની તમામ ટીમ દીપડાને પકડવા કામે લગાડી હતી। ત્યારે ફરીવાર નાના બાળક ઉપર દીપડાએ હુમલો કરતા પૂર્વ પટ્ટીના ગામડાઓમાં રાત્રિ તો ઠીક, પરંતુ દિવસે પણ જીવવું મુશ્કેલ થઈ પડ્યું છે।